દિવસે અમારી YouTube ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત તો ક્યાંક સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ઘણી જગ્યાએ હજુ પણ અમુક વ્યવસ્થાનો અભાવ, કેન્દ્ર બંધ હોવાના કારણે કે બીજી બધી મુશ્કેલીઓના કારણે ખેડૂતો ઘણીવાર હેરાન થતા હોય છે। વાત માણાવદરની છે। માણાવદર તાલુકામાં 2 કેન્દ્ર આપવામાં આવ્યા છે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે। ત્યારે એક કેન્દ્ર શરૂ થઈ ચૂક્યું છે, જ્યારે બીજું કેન્દ્ર હજુ શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે, કારણ કે માણાવદર તાલુકામાં 58 જેટલા ગામડાઓ આવેલા છે અને આ તમામ ગામમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થાય છે। ત્યારે ખેડૂતો મગફળી વેચવા માટે આ કેન્દ્ર પર પહોંચે છે, પરંતુ જ્યારે 2 નંબરનું કેન્દ્ર છે તે શરૂ નથી કરવામાં આવ્યું, ત્યારે તાત્કાલિક ધોરણે આ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી અને રોડ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી હલ્લાબોલ કર્યો હતો। કારણ કે એક કેન્દ્ર શરૂ છે ત્યાં ખેડૂતોનો જમાવડો થઈ જાય છે અને વારો ન આવવાના કારણે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે કે પછી ઘણો બધો સમય વીતી જાય છે। મગફળી ઉતારવાનો સમય ન મળવાના કારણે ક્યાંક ખર્ચમાં પણ વધારો થઈ જાય છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે બીજું કેન્દ્ર જો તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવે તો તમામ ખેડૂતો ટેકાના ભાવે પોતાની મગફળી વેચી શકે અને જે સરકારી યોજનાનો લાભ છે તે તમામ ખેડૂતોને યોગ્ય રીતે મળે। કારણ કે એક તરફ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે, બીજી તરફ રવિ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવનાર હોય છે, ત્યારે ખેડૂતોને ખાસ કરી અત્યારે પૈસાની જરૂર હોય છે। બજારમાં મગફળીના પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા, વેપારીઓ પાસેથી સારા ભાવ ખેડૂતોને નથી મળતા અને જેના કારણે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા માટે મજબૂર છે, વેચી રહ્યા છે, પરંતુ કેન્દ્ર શરૂ નથી। ત્યારે હાલ તો માણાવદરમાં ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, કારણ કે બીજું કેન્દ્ર શરૂ ન હોવાના કારણે બીજા કેન્દ્ર પર ખેડૂતો મગફળી નથી વેચી શકતા અને એક કેન્દ્ર પર ખેડૂતોને મગફળી વેચવાનો વારો નથી આવી રહ્યો। ત્યારે માણાવદર તાલુકાના ખેડૂતોએ એકઠા થઈ માણાવદર મામલતદારને આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી કે તાત્કાલિક ધોરણે બીજું કેન્દ્ર શરૂ કરવામાં આવે અને જે તે અધિકારીઓ છે તે આ વાત ધ્યાને લે અને જેના કારણે ધરતીપુત્રોને તકલીફ ન પડે, ખેડૂતો ટાઈમે પોતાની મગફળી વેચી શકે। બીજી તરફ વંથલીમાં પણ આ જ મુશ્કેલી આવી હતી કે બંને કેન્દ્ર શરૂ ન થવાના કારણે એક કેન્દ્ર પરથી 500 જેટલા ખેડૂતોના નામ જે ચાલુ કેન્દ્ર છે એ કેન્દ્ર પર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને ત્યારે ખેડૂતોને થોડી રાહત થઈ હતી। એટલે માણાવદરમાં પણ આ જ મુશ્કેલી હવે ઊભી થઈ છે, બીજું કેન્દ્ર શરૂ નથી અને તાત્કાલિક ધોરણે આ બીજું કેન્દ્ર શરૂ કરવામાં આવે જેથી મોટા પ્રમાણમાં ખેડૂતો આ સરકારી યોજનાનો લાભ લઈ શકે અને સારા ભાવે, એટલે કે ટેકાનો જે ભાવ સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યો છે આ ભાવે પોતાની મગફળી વેચી શકે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીશું।